2π/3 થી પાઈ માં સેકનું ન્યૂનતમ મૂલ્ય શોધવું છે તો અહીંયા x ની કિંમત 2π/3 થી પાઈ એટલે બીજા ચરણમાં છે. આનું આપણે વિકલન કરીએ તો sec x નું sec x * tan x થશે. હવે sec x એ ઋણ છે અને tan x એ ઋણ છે એટલે બેયનો ગુણાકાર તમારે ધન થશે. હવે જરા જુઓ કે આ વિધેય શૂન્ય તો થઈ જ નહીં શકે કારણ કે sec શૂન્ય ક્યારેય ન થાય અને tan ની કિંમત આ મૂલ્યો માટે શૂન્ય નહીં થાય આની વચ્ચેના કોઈ મૂલ્ય માટે. એટલે એનો મતલબ એમ કહેશું આપણે કે આ વિધેય શૂન્ય નહીં થાય તો આ <0 એટલે f વિધેય વધતું વિધેય છે. આ વિધેય વધતું વિધેય થશે. તો વધતું જ વિધેય હોય ધારો કે તો આપણે છેડેના પોઈન્ટ્સ માટે આપણે કિંમત ગોતીએ 2π/3 તો sec 2π/3 શોધજો કન્વર્ઝન પ્રમાણે એ -2 આવશે. પાઈ માટે ગોતીએ તો sec પાઈ એટલે -1 થશે. તો ઓછામાં ઓછી કિંમત અહીંયા આવી. ઓમે વધતું છે એટલે પહેલા નાની હોય ને પછી તમારી કિંમત મોટી થાય એટલે આનું ન્યૂનતમ મૂલ્ય જે છે સેકનું -2 થશે તમારે. એટલે કે ઓપ્શન આવશે તમારે બી ઓપ્શન થશે. π/3 થી પાઈ માં સેકનું ન્યૂનતમ મૂલ્ય શોધવું છે તો અહીંયા x ની કિંમત 2π/3 થી પાઈ એટલે બીજા ચરણમાં છે. આનું આપણે વિકલન કરીએ તો sec x નું sec x * tan x થશે. હવે sec x એ ઋણ છે અને tan x એ ઋણ છે એટલે બેયનો ગુણાકાર તમારે ધન થશે. હવે જરા જુઓ કે આ વિધેય શૂન્ય તો થઈ જ નહીં શકે કારણ કે sec શૂન્ય ક્યારેય ન થાય અને tan ની કિંમત આ મૂલ્યો માટે શૂન્ય નહીં થાય આની વચ્ચેના કોઈ મૂલ્ય માટે. એટલે એનો મતલબ એમ કહેશું આપણે કે આ વિધેય શૂન્ય નહીં થાય તો આ <0 એટલે f વિધેય વધતું વિધેય છે. આ વિધેય વધતું વિધેય થશે. તો વધતું જ વિધેય હોય ધારો કે તો આપણે છેડેના પોઈન્ટ્સ માટે આપણે કિંમત ગોતીએ 2π/3 તો sec 2π/3 શોધજો કન્વર્ઝન પ્રમાણે એ -2 આવશે. પાઈ માટે ગોતીએ તો sec પાઈ એટલે -1 થશે. તો ઓછામાં ઓછી કિંમત અહીંયા આવી. ઓમે વધતું છે એટલે પહેલા નાની હોય ને પછી તમારી કિંમત મોટી થાય એટલે આનું ન્યૂનતમ મૂલ્ય જે છે સેકનું -2 થશે તમારે. એટલે કે ઓપ્શન આવશે તમારે બી ઓપ્શન થશે.